એમાંથી જુઓ આપણે આ ઝીંડવા વીણ્યા છે, એટલા આ ઝીંડવા તળવાના દેવાના છે, ખોટા જવા તો ન દેવાય વેસ્ટેડ આપણે. હવે તો જુઓ અત્યારે સાંજ તો ઢળી ગઈ છે, સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે, પણ જોવા જાય તો આજે વાતાવરણ આખું અલગ જ રહ્યું હતું. અને આ જો તમને બતાવતો જાઉં છું કે અહીંયાથી આપણે આ કપાસ છે ને બધો ખેંચી નાખવાનો છે, કારણ કે હવે બાજરી કરવા માટે જે આપણે અગાઉ વ્લોગમાં પણ મેં તમને બધાને કીધું હતું કે ભાઈ આપણે છે ને બાજરી કરવી છે તો કપાસ ખેંચી નાખવાનો છે, પરંતુ આ વખતે એવું નક્કી કર્યું છે કે થોડોક જ ખેંચી અડધા ખેતરનો 1.5 વીઘાનો, પછી આગળ એટલે 2 વીઘા જેટલો ખેંચાય, 1 વીઘા જેટલો રહેશે કપાસ. હજુ તમને બતાવતો જાઉં છું. એ તો જો આ જગ્યા છે ને એ અહીંયા સુધી આપણે ખેંચી નાખ્યો છે કપા, એટલે ખેંચવાનો બાકી છે. અહીંયાથી આ ભાગની અંદર જે આ ભાગ છે ને ત્યાં છે ને આપણે બાજરી કરવાની રહેશે, અને આ ભાગ છે આપણે પાઈ દીધું છે અત્યારે, તમે જોઈ શકો છો બધા, બરાબર. તો હલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો મારા વાલીડાઓ? મોજમાં ને ખેડૂત મિત્રો કેમ છો? આનંદ મંગલમાં ને? તો ભાઈ આજે આપણે ફરીથી વાડીએ આવી ગયા છે, વાડીએ વ્લોગ બનાવવાની શરૂઆત કરી દીધી છે. તો કે આજે હજુ આપણે બાજરીનું વાવેતર કરવાનું છે, એના માટે ખાસ કરીને વ્લોગ બનાવવાનો છે, પરંતુ હજી સુધી કપાસ ખેંચ્યો નથી, કારણ કે 3 વીઘાનો કટકીનો કપાસ છે ને ખેંચી નાખવાનો હતો. પરંતુ હવે થોડોક વિચાર બદલ્યો છે કે ભાઈ થોડુંક સારું છે, લીલું દેખાય છે, જુઓ આવું થોડુંક છે, તો પછી એમ લાગ્યું કે ભાઈ આના ઝીંડવા પણ છે, બરાબર. તો પછી કે થોડુંક રહેવા દઈએ, અડધું ખેંચીએ અને અડધું રહેવા દઈએ તો કંઈક વળે, કારણ કે આમ તો આ વર્ષ ખેડૂતો માટે ફેલ જ ગયું છે, આપ સબ બધા જાણો છો, કારણ કે માવઠાના મારે ખેડૂતને કંગાળ અને પાયમાલ કરવાનું બાકી રાખ્યું જ નથી, બરાબર. એટલે બસ ખેડૂતો દુઃખી હતા, અને એમાંય તમે જુઓ ને તો હજુ પણ વરસાદનું છે, અને ઠેકાણે મારા ખ્યાલથી વરસાદ ઘણા ઠેકાણે આજની તારીખમાં પડ્યો છે, અને હજુ પણ કદાચ આગાહી પ્રમાણે થશે. અને જુઓ અહીંયા પણ વાદળછાયું વાતાવરણ તો છે જ, પણ હજુ કંઈ અણસાર જેવું છે નહીં અહીંયા, બરાબર. અને આ બધો કપાસ તો આપણે છે લીલો, આમ તો હજુ કોળાનો છે કહેવાનો મીન્સ, અને અડધો કપાસ ખેંચવાનો નક્કી કર્યો છે આપણી વાયડી, તમે બધા જોવો છો. એટલે બસ આશા રાખું છું તમે બધા મજામાં હશો, હું પણ એકદમ મજામાં છું, બરાબર. તો આજના બ્લોગની શરૂઆત કરી દઈએ અને તમને કપાસ બતાવી દો, અને ક્યાંથી કેવો ખેંચવાનો છે એ પણ તમને બતાવી દો, બરાબર. ખેડૂત મિત્રો, ખેડૂતના દીકરા માટે એક લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહીં, બરાબર. ચેનલ ઉપર ન હોય તો ખેડૂતના દીકરાને સપોર્ટ કરવા માટે ભાઈ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો હાલો તમને આજના બ્લોગની શરૂઆત કરી દઈએ, બાકા જેકી બોલાવી દઈએ. તો ભાઈ આ છે ને કપાસ આપણો, જુઓ આ કપાસ સારો છે અત્યારે, બરાબર. થોડોક લીલો થયો છે, મતલબમાં કોળાણો છે. હવે માવઠામાં તો કપાવાનું પૂરું થઈ ગયું હતું, પણ હવે સારું છે, જોવામાં કપાસ તળી ગયો. હજી આપણે આગળનો વ્લોગ બનાવ્યો હતો ને એમાં પણ કપાસ સારો જ હતો, પણ હવે થોડોક પાણીને પાયું છે એટલે થોડોક ફેર પીડ્યો છે, પણ આ અડધો રહેવા દઈએ અને અડધો ખેંચી નાખશું, બરાબર. એટલે એ મુજબ છે આ કપાસની પરિસ્થિતિ આપણે અહીંયા. હજુ ઝીંડવા આમાં છે, જુઓ. અને ભાઈ જુઓ કુદરતી નજારો કેવો સરસ મજાની સાંજ ઢળીને, એટલે લોકેશન જોરદાર છે, કાંઈ ન ઘટે એવી મજા એવું લોકેશન છે ભાઈ, તમે જુઓ, ખૂબ સુંદર મજાનું વ્યવસ્થા. એટલે તમે જુઓ ભાઈ અહીંયા છે ને આ ઝીંડવા તો હજી છે, દેખાય છે, તમે જુઓ, બરાબર. અને કપા એવું લાગે કે પાછો કોળાનો એવું, બરાબર છે. તો તમને આ કટકીનો કપા સારો છે તો બતાવી દો, હવે ઓલી કટકીનો હારો બતાવી દો, ત્યાર પછી આપણે કેવો કપાસ ખેંચવાનો છે ને એ પણ તમને બતાવી દો, બરાબર. વધારે સમયની નાનો વ્લોગ બનાવશું, બહુ મોટો વ્લોગ નહીં બનાવશું, કારણ કે કદાચ બધાને બહુ બોરિંગ લાગતું હોય છે, એટલા માટે થોડોક નોર્મલ વ્લોગ બનાવીએ આજે. તો હવે છે ને તો આપણે પાણી તો પાઈ દીધું છે, અને અહીંયાથી જુઓ આપણી જે કલમમાં ગયા વખતે આપણે મોર આવી ગયા હતા ને, તો આજે મોર છે ને એ ખૂટી નાખ્યા, બરાબર. કારણ કે કહે છે ને બધા કે ભાઈ મોરને રહેવા ન દે, નાનો આંબો હોય અને મોર રહેવા દો તો એ આંબાનો વિકાસ કાંઈ થાય નહીં, પરંતુ આપણે આજે મોર પણ ખૂટી નાખ્યા છે, બરાબર. અને બસ જો આ કપા તમે જોઈ લો, ઓલા ખેતર કરતાં છે ને આ કપા તો સારો છે. અને અહીંયા તમે જુઓ આપણે ડુંગળી છે, ઘર પૂરતી ખાવાની છે, બરાબર. અને વાં તો આગળ મેથી ધાણા એ આપણે વ્લોગમાં જોતા જ હોય છે, બરાબર. હવે આ કપાસ તમને બતાવવું ત્યારે
જો આ જે ઓલી કટકે કરતા કપાસ છે ને ભાઈ, આ છે ને કપાસ એ સારો છે, બરાબર. જોઈ લો, આ કપાસ છે ને એ સારો છે. એડા હતા પણ ભાઈ એડાનું તો પૂરું કરી નાખ્યું, નાશ કરી નાખ્યો. હા, પવન વરસાદ એ બધું માવઠા હેરાન કર્યા. આમાં થોડોક સારો છે એટલે ભવિષ્યમાં થોડી ઘણી આશા રહે કે ભાઈ 5-15 દી કેડે થોડો ઘણો ખર્ચો નીકળશે. પણ ઓલા ખેતરમાં તો શું છે, કપાવાનું હાવ પૂરું થઈ ગયું છે એટલે એમાંથી આપણે ખેંચી નાખવાનું છે. મતલબ અડધો જ ખેંચીએ, અડધો રહેવા દઈએ, બરાબર છે. જો એટલે આ રીતનું છે ભાઈ. હવે હારવાર તમને છે ને ભાઈ ઓલું પણ બતાવી દો, બરાબર. મેથી ને ધાણા. એટલે જો ભાઈ ગામડાઓમાં ખરેખર છે ને આ મજા હોય છે. મેથી ધાણા દેશી આપણું ઘરનું જ હોય છે, મતલબ દવા વગરનું ઓર્ગેનિક જ હોય છે એટલે ખરેખર મજા આવે. તો એ પણ તમને બતાવી દઉં. લીલું છમ હશે, જોતાં જેમ થઈ જાય કે કાચું કાચું ખાવા મળી, બરાબર. હાલો બતાવી દઉં. અહીંયા પણ ડુંગળી ઉગવા આવી ગઈ છે અને અહીંયા પણ જો બધું નખાઈ ગયું છે, વવાઈ ગયું છે. આ ઝાડ તો બધાને કોઈને ખબર પડી જાય ને કમેન્ટ કરજો કે શેનું ઝાડ હશે નહીં, બરાબર. અને અમારી ઈશાની બેન માટે છે ને શેરડી પણ કરવી પડે, તો શેરડી પણ રાખી છે. હવે જોઈ લ્યો, જો આ છે આપણા ધાણા. સરસ મજાના નાના કૂણા કૂણા છે, મજા આવે એવા. અને આ છે મેથીની ભાજી. જુઓ, સરસ મજાની છે ને, બરાબર. તો આવી રીતનું હોય અમારે અહીંયા ગામડાઓમાં, બરાબર. તો હવે આપણે જઈશું ઓલી કટકીમાં, ત્યાં પણ તમને બધું બતાવી દો, બરાબર ને, કે ભાઈ ક્યાંથી કયો કપાસ ખેંચવા છો ને, એટલે ખબર પડે, આઈડિયા પણ આવે. અને બસ વ્લોગને આપણે જેમ જેમ આગળ વધારીએ અને બાકા જીકી બોલાવતા જઈએ. તો હવે જઈએ છીએ આપણે ત્યાં, બરાબર. તો તમે જુઓ ને તો લગભગ છે ને ભાઈઓ ખેડૂત મિત્રો અત્યારે મોસ્ટ ઓફલી બધા કપા કાઢવા માંડ્યા, કારણ કે કપામાં કાંઈ વળે એવું છે નહીં ને એટલે કાઢવા માંડ્યા. તો આપણે અહીંયા આપણું ખેતર ને આ બાજુનું આપણે હેડાપાડોનું ખેતર છે ને, તો જો આ લોકોએ આખા 3 વીઘાની કટકી બધો ખેંચી નાખ્યો. કારણ કે ભાઈ અત્યારે તમે જુઓ ને તો કાંઈ વળે એમ હોય નહીં લાંબુ, બરાબર છે. કાંઈ હોય નહીં લાંબુ, તો પછી એમ થાય કે ખર્ચો કરીને માથે ચડાવવો એના કરતાં બાજરી કરી નાખે તો દાણા થઈ જાય ખાવા માટે. એટલા માટે એણે પણ જો આ 3 વીઘાનો સંપૂર્ણ કપાસ છે ને ખેંચી નાખ્યો અત્યારે. અને આપણો કપાસ જો હજી એમનેમ છે. આપણે ગયા વ્લોગમાં પણ બધાને બતાવ્યું હતું કે આપણે ખેંચી નાખવો છે, પણ સમય અનુકૂળતા મુજબ કામ થયું નથી, બરાબર. પણ હવે બસ તૈયારી તો ફૂલ થઈ ગઈ છે. હવે આ કપાસ છે ને એ આપણે જો રહેવા દેવાનો છે આ, બરાબર. હવે જે પછીનો તમને કપાસ બતાવવાનો છે ને અહીંથી, એ તમને ખ્યાલ આવી જશે કે ભાઈ અહીંથી ખેંચવાનો છે. અને આપણે આ ડારમાંથી જો રેતી નીકળી, હજુ સાફ થતો આવે ડાર આપણો, રેતી નીકળે છે એટલી બધી. અને બસ અહીંયા સુધી આપણે પાણી પાયું છે ને, તો અહીંયા સુધી રહેવા દેવાનો છે અને અહીંયાથી કપાસ ખેંચી નાખવાનો છે. હવે જો એમાંથી જો આપણે આ ઝીંડવા વીણ્યા છે એટલા, આ ઝીંડવા તળવા દેવાના છે. ખોટા જવા તો ન દેવાય, વેસ્ટેડ આપણે. હવે અહીંથી પાછું ખેડાવશું ખેતર, અથવા તો એમ કરશું કે કોરવાણ કરી નાખશું. હાથીઓ ખેંચી કપા ખેંચાઈ જાય એટલે કોરવાણ કરી અને પછી કંઈક હાથી હરળ હકાવીશું. તો જુઓ અહીંયાથી આપણે આખો પટ્ટો છે ને એ વચ્ચે રાખી દીધો છે અને આ બધું ખેંચવાનું જ છે, બરાબર. અને આ ભાગ છે ને એટલો આપણો રહેશે ઓરડી સુધી, અને આ ભાગ છે ને એ આપણે ખેંચી નાખવાનો છે, એટલે કે આપણા માટે ખાવા માટે બાજરીના દાણા એટલા થઈ જાય. અને મોસ્ટ ઓફલી ઘણા બધા છે ને ભાઈ અત્યારે ફૂલ વાવેતર છે ને બાજરીનું જ થવાનું છે, કારણ કે જે ખેડૂતો હેરાન થઈ ગયા છે માવઠાને લીધે, તો પછી કપાસમાં કાંઈ વળે નહીં, ખર્ચો માથે થાય એના કરતાં પછી ખેંચી નાખે, બરાબર. તો બસ જો ભાઈ આવી રીતે છે. અને બાજરીનું મેં તમને પડું બતાવી દીધું કે ભાઈ આ જગ્યાએ આપણે બાજરી કરવાની છે, બરાબર છે. એડાનું તો પૂરું થઈ ગયેલું છે ઓલરેડી.
તો બસ ભાઈ વધારે સમય નથી લેવો, આપણો વ્લોગનો સમય પણ પૂરો થઈ ગયો અને જે બતાવવાનું તે તમને બતાવી દીધું છે. તો ફરીથી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી સૌને ભાઈ જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય જવાન, જય કિસાન.